એજન્ટ મારફતે બેલારુસ ગયેલી મહિલાને એજન્ટે ફસાવી દીધી હતી. જોકે આખરે તે સુરત એરપોર્ટ પર પરત ફરતા આપવીતી કહી હતી. બેલારુસમાં ફસાયેલી નવસારીની મહિલા સુરત એરપોર્ટ પર પહોંચતા જ આપવીતી જણાવી હતી. મહિલાએ કહ્યું હતું કે એજન્ટના કારણે બેલારુસમાં ફસાઈ હતી. સ્ટ્રોબેરી પેકિંગમાં 50,000 થી 60,000 પગારનું કંઈ મોકલી હતી અને બેલારુસમાં જઈ તબેલામાં કામ કરવામાં આવતું હતું અને રહેવાની પણ યોગ્ય સગવડ ન હતી. ભારત પરત ફરીને ખૂબ જ ખુશ થઈ છે. પરિવારને મદદ મળવા બેલારુસ નોકરી કરવા પસંદ કર્યું હતું. તો એજન્ટની લાલચમાં આવીને કોઈએ વિદેશ જવું નહીં. એજન્ટ જે કહેતા હોય છે તેની ચકાસણી કર્યા બાદ વિદેશ જવું જોઈએ. બેલારુસ સરકારમાં રજૂઆત કરતા તેમાંથી પણ કોઈ ખાસ મદદ મળી ન હતી. ત્યાંની સરકારે કહ્યું તમારા એજન્ટે ખોટું કર્યું છે. પહેલા જ મહિના હું જે તબેલામાં હતી ને ત્યારે મેં એ લોકોને કોન્ટેક્ટ કરતી હતી કે આ લોકો 3 ઇન્ડિયન છોકરા જતા રહ્યા મારા પાસે હતા. હું એકલી જ છું તો બી એ લોકો માનના નહીં ને કે અત્યારે બીજા આવશે કોઈ આવ્યા નહીં. તો બી મેં 7-8 દિવસ 5 દિવસ કામ કર્યું ને બીજા એમ રહી 2-3 દિવસ પછી એ લોકોએ રાજીનામું મુકાયું. પછી મેં એમ કીધું કે ભાઈ મને પેલા વિપુલભાઈને કીધું કે તમારી પાસે મને બોલાવી લો નહીં તો બીજી જગ્યાએ બીજા છે એમની પાસે મને મોકલી આપો. કોઈ મને હરખો જવાબ નહીં આપતા હતા. પ્લસ મેં મિક્સમાં આવી ને પછી મારા હાથે એ લોકો ગમે તેમ બોલવા લાગ્યા કે તું તબેલામાં ગાયનું દૂધ કાઢાવતા હતા. તમને શું કીધું હતું ત્યાં જોબનું? જોબ માટે એવું કીધું હતું કે સ્ટ્રોબેરી પેકિંગ ને વેર હાઉસ મતલબ એમ કેટલો પગાર આપશે એવું કીધું હતું? 70,000 પગાર કીધું. પછી શું કામ કરાયું? 8 કલાકના ને તબેલામાં દૂધ કાઢવા મોકલી આપ્યા. અમે કંઈ ગાયનું કરવા નહીં ગયેલા. અમને કંઈ કામ કરવામાં અમને વાંધો નહીં હતો ને જે કામ કરવા માટે જ ગયેલા. અમે છોકરા મૂકીને શાના માટે દેવું કરીને ગયા? અમે બી દેવું કરવાનું. હવે અહીંયા હું આવી છું, દેવું કોણ કાઢવાનું? પેલા ભાઈ એજન્ટ માટે શું કહેશો? હું એજન્ટ માટે એમ જ કહું કે મને મારા પૈસા મને પૂરા જોઈએ. પ્લસ કે આવી રીતે કોઈને ફસાવતા નહીં ને કોઈની લાઈફ ખરાબ નહીં કરતા. કેટલા રૂપિયા આવ્યા? મેં 5.5 લાખ કેસ આપેલા એજન્ટ. બીજા લોકોને આ રીતના મોકલાય છે એને લઈને શું કહેશો જતા હોય છે? હું તમને આના માટે નેક્સ્ટ ટાઈમ હું તમને વાત કરીશ કે બીજા ત્યાં બહુ બધા ફસાયેલા છે અને જે આવીને જાય છે બીજાએ મને હેલ્પ કરી. એ લોકોનું ખોટું એ લોકો નામ બી ખરાબ કરે છે મારા માટે. બીજાને શું સંદેશો આપશો જે આવીને જાય છે ને ખોટું કરે? ના એજન્ટ લોકોનું કહેલું થોડું બી નહીં માનતા ને એ લોકો ફસાવીને મોકલશે પણ તમારી લાઈફ ત્યાં ખરાબ થઈ જશે. આજે જ મને પ્લેનમાં પંજાબના ને રાજસ્થાનના ને છોકરા લોકો સ્ટુડન્ટમાં ગયેલા ને એ પોતે કહેતા હતા કે ત્યાંના વ્યક્તિમાં 40,000 ને 50,000 પગાર નથી તો આપણો તો હું અહીંયા આટલો બધો. એવી રીતે મને ગુડ કરીને લોકો મને આજે એ કરતા હતા. ત્યાંની સરકાર બી મને એમ કીધું કે તું સરસ છે છોકરી, તું આટલું ટસર કરીને રહી છે અને અહીંયાના મને ટોર્ચર કરતા છે. અહીંયાના જે એજન્ટ ને વિપુલભાઈ ને એ લોકો મને ખોટું ખરાબ બોલતા છે એમ કે તારી છોકરી તું તારી સમાજમાં શું પરિણામશે, આમ છે તેમ છે એવું બધું મને આજે ફોન પર બી કહેતા હતા. એટલે આજે ખુશી કેટલી આવી ગઈ? હા ખુશી તો આવે ને. હું ઇન્ડિયા આવી છું તો મારા છોકરાને મળીશ, મારી ફેમિલીને મળીશ તો